કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 3 એટલે કે સેશન 3 અને યુનિટ નંબર 14 જૈવિક અણુની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે જૈવિક અણુઓમાં આપણે કાર્બોહાઈડ્રેટનો જે અણુ છે એની ઉપર આપણે અત્યારે ફોકસિંગ કરેલું છે. અને કાર્બોહાઈડ્રેટના રેફરન્સમાં મેં તમને ગયા અંકે એવી વાત કરેલી હતી કે કાર્બોહાઈડ્રેટની અંદર આપણે મોનોસેકેરાઇડની વાત શરૂ કરેલી હતી. એમાં આપણે વધારે પડતું હેક્ઝોસ અને પેન્ટોઝ ઉપર વાત વધારે કરવાની છે. એમાં પણ મેં તમને ગયા અંકે એવું સમજાવેલું હતું કે જે મોનોસેકેરાઇડ હોય છે એનું પણ બે ભાગમાં વર્ગીકરણ આલ્ડોઝ અને કીટોઝમાં કરવામાં આવે છે. જેમાં આલ્ડીહાઇડ હોય તો એને આલ્ડોઝ અને જેમાં કીટોન હોય તો એને કીટોઝ કહેવામાં આવે છે. એ જે પાછા આલ્ડોઝ અને કીટોઝ બને છે એનું ફરીથી પાછું વર્ગીકરણ આપણે ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ અને હેપ્ટોઝની અંદર તેમાં રહેલા કાર્બન કે જે અનુક્રમે 3, 4, 5, 6 અને 7 ના અનુસંધાને આપણે કરવામાં આવતું હોય છે. મેં તો તમને આલ્ડો ટ્રાયોસ, આલ્ડો ટેટ્રોસ, આલ્ડો પેન્ટોસ, આલ્ડો હેક્ઝોસ એવી રીતે કીટો ટ્રાયોસ, કીટો ટેટ્રોસ, કીટો પેન્ટોસ, કીટો હેક્ઝોસને બહુ ડિટેલમાં એના નામ સાથે એકના નામ સાથે આપણે ગયા અંકે જોઈ ચૂકેલા છીએ. પછી આપણે જોયું હતું કે એમાંય આપણે એક સિલેક્ટ કર્યું હતું ગ્લુકોઝ કે જેનું આપણે બીજું નામ રાખ્યું હતું ડેક્સ્ટ્રોઝ અથવા એને આપણે દ્રાક્ષ શર્કરા તરીકે પણ ઓળખતા હતા. એની આપણને પ્રાપ્તિ અથવા એનું આપણે એ કેવી રીતે મળે છે અને બીજું એની આપણે બનાવટ કેવી રીતે કરી શકાય છે એ પણ આપણે ગયા અંકે જોઈ ચૂકેલા છીએ. તો હવે આજે આપણે જે શરૂ કરવા માંગીએ છીએ એ છે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ એટલે કે ઓપન ચેઇન સ્ટ્રક્ચર ગ્લુકોઝનું કઈ રીતે શોધવામાં આવેલું હતું. આ એક આપણે જેને કહી શકાય કે કેમેસ્ટ્રી, રાઈટ, અને એમાં ખાસ કરીને ઓર્ગેનિક કેમેસ્ટ્રીની જે ઇતિહાસ છે એની અંદર અત્યારે તમારા લેવલમાં વાત કરું છું કે બે સ્ટ્રક્ચરો એવા હતા કે જેને ઘણો લાંબો સમય સેટ કરવામાં લીધેલો છે. એમાંનું એક બેન્ઝીનનું સ્ટ્રક્ચર હતું જે આપણે હાઇડ્રોકાર્બનની અંદર સમજીને આવેલા છીએ. આમ તો ઘણા બધા સ્ટ્રક્ચરો છે પણ તમને જે લાગુ પડે છે એની વાત કરું છું. અને એમાં એક ગ્લુકોઝ જે છે એ બીજું એક એવું સ્ટ્રક્ચર છે કે જેમાં પણ ઘણી બધી વાર લાગેલી હતી. તેમ છતાં પણ ચાલો આપણે આજે શરૂ એવી રીતે કરીએ છીએ કે તમે બધા જ જાણો છો કે ગ્લુકોઝ છે ને એનું એક બીજું નામ શું છે? આલ્ડોહેક્ઝોસ છે. કેમ? તો કે આલ્ડીહાઇડ સમૂહ છે અને કુલ 6 કાર્બન છે. એક મોનોસેકેરાઇડ છે. એને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે આ ગ્લુકોઝનું જલીય દ્રાવણ પોલેરીમીટરના સાધનમાં મૂકીએ તો આપણને એનું કોણાવર્તન જમણેરી દિશામાં +52.5 જેવું તમને જોવા મળે છે. એટલે જે જમણેરી દિશામાં કોણાવર્તન કરે તો એને આપણે ડેક્સ્ટ્રો કહેવામાં આવતું હોવાથી એને આપણે ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખી શકાય છે. બીજું, તે અનેક મોટા પોલિસેકેરાઇડ સંયોજનો જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ જેનું આપણે જલ વિભાજન કરીએ તો છેલ્લો જે મોનોમર બને, રાઈટ, છેલ્લો જે અણુ આપણને મળે છે એ ગ્લુકોઝ હોય છે. તો આ તો થઈ આપણી બહુ ઔપચારિક વાત. હવે આપણે આ ગ્લુકોઝનું જે મુક્ત શૃંખલા બંધારણ એ કેવી રીતે શોધવામાં આવ્યું એની પાછળની રાસાયણિક પ્રક્રિયાઓ શું હતી સૌપ્રથમ છે ને બેયર નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. હું તમને પહેલા એનું વાત એવું કરું છું કે એ લોકોએ એમાં જોયું કે એમાં એક CHO સમૂહ છે, એક પ્રાઇમરી આલ્કોહોલ સમૂહ છે અને 4 સેકન્ડરી આલ્કોહોલ સમૂહ હોય છે. ઇન શોર્ટ, CHO, CHOH 4 વાર અને CH2OH એક આલ્ડીહાઇડ છે. આ 4 દ્વિતીયક આલ્કોહોલ છે અને એક પ્રાઇમરી આલ્કોહોલ છે. આવું બેયરે પોતાની રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના પુરાવાઓ જેને કહી શકાય કે એના આધારે એને એ નક્કી કરેલું હતું. હવે એ કેવી રીતે નક્કી કર્યું છે? ચાલો હવે આપણે એની વાત શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ આપણી પાસે કાર્બનિક સંયોજન હોય કે કોઈ પણ કેમેસ્ટ્રીનું સંયોજન હોય તો આપણું પહેલું મિશન શું હોય? આપણે એનું અણુસૂત્ર નક્કી કરવું. તમને બધાને ખબર છે કે અણુસૂત્ર નક્કી કરવા માટે શું પ્રયોગ કરવામાં આવે? તો કે એમાં રહેલા જે તત્વો છે પહેલા એની પરખ કરવામાં આવે. તમને યાદ આવે છે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર એ જે વિભાગ હતો એ આપણે જોઈ ચૂકેલા હતા કે કઈ રીતે એકચ્યુઅલી આપણે GOC નો પણ પોર્શન હતો. જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કાર્બન છે તો એ આપણને ખબર કેમ પડે? હાઇડ્રોજન છે એ ખબર કેમ પડે? ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન આ બધાની કસોટીઓ હતી,
રાઈટ. એ બધી કસોટીઓ કરવામાં આવી તો એના ઉપરથી ખબર પડી કે આની અંદર કાર્બન અને હાઇડ્રોજન છે અને ઓક્સિજન પણ છે. પછી આપણે એના ટકા એટલે કે એનું ભારાત્મક પરિમાપન કરવામાં આવ્યું અને ભારાત્મક પરિમાપન માટેના પણ ઘણા બધા આપણે પ્રયોગો જોઈ ચૂકેલા હતા, જેમાં આપણે કાર્બન 40% મળ્યું, હાઇડ્રોજન 6.7% મળ્યું, ઓક્સિજન 53.3% મળ્યું. આ તમને જસ્ટ ખાલી સમજાવવા માટે છે. તમારી બુકમાં આવા કોઈ પણ ડેટા આપવામાં આવેલા નથી, પણ તમને કદાચ યાદ આવે તો તમારું ધોરણ 11 કેમેસ્ટ્રીનું પ્રથમ પ્રકરણ જેમાં તમને યાદ આવે તો આપણે કાર્બનના આ બધાના પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કેમ કરવા, રાઈટ, એનું ટકાવારી કેવી રીતે નક્કી કરવી એના દાખલાઓ હતા. અને આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર પણ આપણે આ વસ્તુને જોયેલી હતી કે કાર્બનના 40% છે તો એને 12 વડે ભાગવાના, હાઇડ્રોજનના 6.7% છે તો એને 1 વડે ભાગવાના, ઓક્સિજનના 53.3% છે તો એને આપણે 16 વડે ભાગવાના. એટલે પાછળ એક ફિગર આવશે, એમાં લઘુત્તમ ફિગર વડે પાછા ભાગવાના. એટલે આપણે પ્રમાણ સૂચક સૂત્ર મળે. એ પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું એનું? તો કે CH2O. આ એનું પ્રમાણ સૂચક સૂત્ર. પછી આ પ્રમાણ સૂચક સૂત્રનો ભાર પણ આપણે મળે ને, જેમ કે અહીંયા આપણે જોઈએ છે 12 ને 2 14, 14 અને 16 એટલે કેટલા થશે? 14 અને 16 એટલે આપણે 30 મળશે, રાઈટ. હવે આનો અણુભાર નક્કી કરવામાં આવ્યો. એની માટે પણ તમે દ્રાવણો પાઠ ભણી ગયા છો તો એમાં પણ તમને યાદ હોય ઠાર બિંદુ અવનયન પદ્ધતિ, ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ, પછી રાઉલ્ટનો બાષ્પ દબાણનો નિયમ છે, પછી આપણે અભિસરણ દબાણની પદ્ધતિ, આ બધી મદદથી તમે નક્કી કરી શકો છો કે એનો અણુભાર તો 180 મળ્યો. તો તમને ખબર તો પ્રમાણ સૂચક સૂત્રનો ભાર જે છે તે અને અણુભાર છે, એટલે અણુભારના છેદમાં પ્રમાણ સૂચક સૂત્રનો ભાર જે મળે એને આપણે 6 મળ્યો તો એનો એનનો ફિગર 6 વડે ગુણી નાખીએ તો આપણને અણુસૂત્ર C6H12O6 પ્રાપ્ત થયું. જોકે તમારી બુકે તો આટલી લાંબી ચર્ચા જ નથી કરી, પણ મારે તમને એક સમજાવવું હતું કે ભાઈ એનું અણુસૂત્ર C6H12O6 કેવી રીતે આવ્યું, એનાથી આપણે ઝડપી એક રિવિઝન પણ થઈ ગયું આપણું, બરાબર. હવે એને બીજો છે પેલા છે પ્રયોગ કર્યો કે ભાઈ ચાલો એ C6H12O6 મળી ગયું. હવે એ C6H12O6 કેવી રીતે ગોઠવાયેલું હશે એની ઉપર હવે આપણે વાત ચાલુ કરીએ છીએ. તો કે જ્યારે કોઈ પણ આ ગ્લુકોઝ છે, જેને આપણે અહીંયા અત્યારે આપણે ગ્લુકોઝને હવે વારંવાર આપણે આવી રીતે રજૂ કરશું, રાઈટ. આ ગ્લુકોઝની લાલ ફોસ્ફરસ અને સાંદ્ર HI સાથે પ્રક્રિયા કરવામાં આવી. જ્યારે ગ્લુકોઝને લાલ ફોસ્ફરસ અને સાંદ્ર HI સાથે લાંબા સમય સુધી ગરમ કરવામાં આવ્યો ને તો આપણને શું પ્રાપ્ત થયું? તો કે નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થયું. નોર્મલ હેક્ઝેન એટલે તમને સમજાય છે ને, આ 6 કાર્બન એક લાઇનમાં હોય તો એનો મતલબ કે આની અંદર પણ આવેલા 6 કાર્બન એક લાઇનમાં જ હોવા જોઈએ. યાદ કરો આલ્ડીહાઇડનું રિડક્શન આપણે HI વડે કરીએ, રાઈટ, તો એ ક્યાં જતું રહે? આ CHO છે તો અહીંયા શું થશે? આલ્કોહોલ પહેલા જશે ને પાછું આલ્કોહોલનું પણ થઈ અને ઠેઠ CH3 માં જતું રહેશે. આ પણ CH3 માં જશે અને આ બધા CH2 માં જતા રહેશે તો તમને નોર્મલ હેક્ઝેન મળે. આમ તો જો કે અહીંયા 2 આયોડો હેક્ઝેન પણ એક બાય પ્રોડક્ટ મળતી હોય છે, પણ એનાથી આપણે એવું સાબિત કર્યું કે એમાં આવેલા 6 કાર્બન એક જ સરળ શૃંખલામાં એટલે કે લાંબી શૃંખલાની અંદર જોડાયેલા હોય છે. આ પુરવાર કર્યું. હા, તમારા માટે જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન માટે હું તમને જસ્ટ મૂકું છું. બીજો પણ એક પ્રયોગ કરવામાં આવેલો હતો જેમાં તમારી પાસે ગ્લુકોઝ છે ને એનું આપણે સોડિયમ એમાલ્ગમ એટલે કે સોડિયમ સરસ વડે રિડક્શન કરવામાં આવ્યું. એટલે આ લોકો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે એ આનું રિડક્શન કરે, પણ અહીંયા જે રિડક્શન છે ને એ કમ્પ્લીટ રિડક્શન થઈ ગયું. અહીંયા છે ને અંશત એને કંટ્રોલ રિડક્શન કહેવામાં આવે. તો ત્યાં આપણને સોર્બિટોલ નામનો કમ્પાઉન્ડ પ્રાપ્ત થયો. સોર્બિટોલ એટલે શું હોય ખબર છે ને? અહીંયા CH2OH, CHOH 4 વાર CH2OH. ટૂંકમાં અહીંયા જે તમારો આલ્ડીહાઇડ હતો ને એ જ ખાલી આલ્કોહોલમાં કન્વર્ટ થાય તો એને આપણે સોર્બિટોલ કહેવામાં આવે છે. હવે સોર્બિટોલમાં પણ 6 કાર્બન કહેવાય. એટલે એકચ્યુઅલી સોર્બિટોલ બીજું કાંઈ નથી, હેક્ઝાહાઇડ્રિક આલ્કોહોલ નીકળ્યો. એમાં 6 કાર્બન એક લાઇનમાં જતા, એનાથી પણ ખબર પડી શકે છે. ઇન શોર્ટ, મારો તમને સમજાવવાનો મતલબ એવો છે કે બધા જ 6 કાર્બન પરમાણુ સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય છે. એ આ મુદ્દા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો. આપણે એકદમ ક્લિયર. હવે આપણે ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ છીએ, રાઈટ. ત્રીજા નંબરના મુદ્દો જે છે ને એ આપણો એવો છે કે આલ્ડીહાઇડની પરખ. હવે આપણે પહેલા તો એ જોવું પડશે ને કે આપણા કમ્પાઉન્ડમાં આલ્ડીહાઇડ છે કે કેમ, રાઈટ. આઈડેન્ટિફિકેશન ઓફ આલ્ડીહાઇડ આપણે જોવું પડશે. તો તમારે એના માટે થોડાક એવા પણ પ્રયત્નો કરવા પડશે ને કે પહેલા તો આલ્ડીહાઇડ છે કે નહીં એના માટે પણ તમારે પહેલા એ જોવું પડશે કે એમાં કાર્બોનિલ સમૂહ છે કે કેમ. બરાબર છે? આપણું મિશન તો આલ્ડીહાઇડ તરફ જ જાય છે, પણ એમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ શું? તો કે એમાં હાઇડ્રોક્સ કાર્બોનિલ સમૂહ કેવી રીતે ગોઠવાયેલો છે.
તો એ કાર્બોનિલ સમૂહના આધારે આપણે પહેલા નક્કી કરવામાં આવશે. તમે અહીંયા આલ્ડીહાઇડની પરખ પણ સમજી શકો છો અને કાર્બોનિલની. ચાલો એમાં હું તમારે એ સમજાવું છું. તમારી પાસે શું છે તો કે ગ્લુકોઝ છે. જુઓ હું તમને જસ્ટ એક ગ્લુકોઝ બતાવું છું. આ સી, આ ડબલ બોન્ડ ઓ છે, આ એચ છે. આપણને ખબર છે અહીંયા CHOH કેટલી વાર છે? 4 વાર. કોમ્પેક્ટ લખું છું અને અહીંયા CH2OH છે. આ ગ્લુકોઝ છે. હવે તમે જ્યારે આની પ્રક્રિયા કોની સાથે કરો છો? હાઇડ્રોક્સિલેમાઇન સાથે કરો છો. NH2OH સાથે તમે જ્યારે કરો છો એટલે એમાંથી પાણી શું થઈ જશે? નીકળી જશે. કારણ કે યાદ આવે તો હાઇડ્રોક્સિલેમાઇન એક્ઝેક્ટલી અહીંયા O નીકળશે, આમાંથી H2 નીકળશે, પાણી નીકળી જશે. તો અહીંયા શું બનશે? તમને CH ડબલ બોન્ડ NOH આવશે. રાઈટ? અહીંયા શું છે તો કે CHOH 4 વાર અને અહીંયા શું છે તો કે CH2OH. આમ તમે જોવા જશો તો આનું આપણે નામ શું લખી શકશું તો કે આનું નામ છે ગ્લુકોઝ ઓક્ઝાઇમ લખી શકાશે. ગ્લુકોઝ ઓક્ઝાઇમ, કારણ કે ઓક્ઝાઇમ સંયોજન મળ્યું છે. આ એવું સૂચિત કરે છે તમને કે આની અંદર કયો સમૂહ છે? કાર્બોનિલ સમૂહ છે. બરાબર છે? ફરીથી હું હમણાં તમને સમજાવું છું. અત્યારે હવે એવી રીતે હું બીજી એક પ્રક્રિયા કરું છું. બીજી પ્રક્રિયા હું હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરું છું. જો હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરશો તો આપણને ખબર છે અહીંયા CH, O પાસે કોણ આવશે? H, અને આની પાસે કોણ આવી જશે? Cl. અને બાકી તો જે તમારો વિભાગ હતો CHOH કેટલી વાર છે? 4 વાર અને CH2OH છે. ફરી એકવાર આ તમારી પાસે હતું એ ગ્લુકોઝ હતું. આ ગ્લુકોઝની આપણે હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરતા તમને શું પ્રાપ્ત થયું તો કે ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન બન્યો. ગ્લુકોઝ સાઇનોહાઇડ્રીન આ તમને પ્રાપ્ત થયો. આ તમને આ સમજાવે છે, આ પ્રક્રિયા તમને સમજાવે છે કે શું એકચ્યુઅલી આનો આમ હેતુ શું હતો આનો તો કે આનો હેતુ એવો હતો કે એમાં C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ, કાર્બોનિલ સમૂહ એમાં છે. કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. ચાલો એટલે એક તો પેલા સરળ શૃંખલા છે, 6 કાર્બન એક લાઈનમાં જ છે અને પ્લસ કાર્બોનિલ સમૂહ છે. હવે એમાં ને એમાં હું તમને B વિભાગ પાછો બતાવી રહ્યો છું. B વિભાગમાં આપણે એવું પણ કહી શકાશે ને. જુઓ મારી પાસે અત્યારે આમ તમે જોવા જશો તો CHO છે. આ મારી પાસે શું છે? CHO છે. અહીંયા શું છે તો કે CHOH કેટલી વાર છે? 4 વાર છે અને અહીંયા CH2OH છે. આ ગ્લુકોઝ છે. હવે આ ગ્લુકોઝની આપણે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવી. બ્રોમિન જળ. જ્યારે તમે ગ્લુકોઝની બ્રોમિન જળ સાથે, કારણ કે બ્રોમિન જળ તમને કદાચ ખબર હોય તો આપણને ખ્યાલ છે કે એ માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે આ કેવો છે? મંદ ઓક્સિડેશન કરતા છે. તો શું કર્યું એને તો કે CHO ને COOH માં ફેરવી નાખ્યું છે. અહીંયા તો CHOH કેટલી વાર છે? 4 વાર છે અને અહીંયા પણ CH2OH છે. આ તમને જે મળ્યો ને એનું નામ છે ગ્લુકોનિક એસિડ. શું નામ છે? ગ્લુકોનિક એસિડ. તો આ ગ્લુકોનિક એસિડની અંદર પણ 6 જ કાર્બન છે જેમ ગ્લુકોઝમાં હતા. એટલો પણ અહીંયાથી એટલો ખ્યાલ તમને ચોક્કસ આવી ગયો કે આ પ્રક્રિયાએ તમને એવું ચોક્કસ તમને જણાવ્યું કે CHO સમૂહ હાજર છે. આનો ફાયદો થયો. કેમ ફાયદો થયો? કેમ કે આ તો મંદ ઓક્સિડેશન કરતા છે. જો અહીંયા કીટોન હોત તો આ લોકો કીટોનનું ઓક્સિડેશન ન કરી શકે, કારણ કે કીટોન માટે તો મારે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટની જરૂર પડતી હોય છે. તો એના ઉપરથી પણ તમને સમજાઈ શકે છે. ચાલો ક્લિયર? એટલે આપણે આલ્ડીહાઇડની પરખ થઈ ગઈ. ચાલો હવે આપણો નેક્સ્ટ છે નંબર 4. હું મારા પ્રમાણેના મુદ્દાઓ લખતું જાઉં છું, જેમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ ની પરખ. હવે એમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે એ ખબર કેવી રીતે પડે? રાઈટ? તો એના માટે આપણે શું કર્યું તમે ચેક કરજો. હું શું કહેવા માંગુ છું. મારી પાસે CHO છે, અહીંયા શું છે તો કે CHOH 4 વાર અને અહીંયા CH2OH. આપણે જાણીએ છીએ કે આને આપણે શું કહેવામાં આવે છે? ગ્લુકોઝ. આ ગ્લુકોઝની મેં કોની સાથે પ્રક્રિયા કરી તો કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી, કારણ કે તમારે એસિટાઇલેશન કરવાનું છે તો એસિટિક એનહાઇડ્રાઇડની જરૂર પડશે. હવે આ એસિટિક એનહાઇડ્રાઇડના 5 મોલ તમે લીધેલા હતા. ઇન શોર્ટ તમારો 5 મોલ વપરાઈ ગયો છે. હવે બને છે શું એ તમે જોજો, ચેક કરજો. CHO ને તો કાંઈ જ અસર થઈ નથી
અહીંયા તમારો જે CH હતો એ તો બરાબર, પણ જે OH હતું ને O, ત્યાં શું થઈ ગયું? ઓલો COCH3 આવી ગયો. કેટલી વાર આવી ગયો? અહીંયા 4 વાર. એમ અહીંયા નીચે પણ આવી ગયું ને CH2, આ O, અહીંયા શું છે પાછું? COCH3. અને 5 એસિડિક એસિડ શું થઈ ગયા? છૂટા પડી ગયા. ટૂંકમાં તમારે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ OH હતો, માંથી H નીકળીને COCH3 સમૂહ આવી ગયો. તો આ તમને જે નીપજ મળી એનું નામ શું છે? તો કે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ. ગ્લુકોઝ પેન્ટા એસિટેટ આ તમને પ્રાપ્ત થયું. બરાબર સમજો, આ પ્રક્રિયાને થોડીક તમારે સમજવા જેવી છે. ફરી એકવાર બોલું છું કે ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટાઇલેશન પ્રક્રિયાથી આપણને પેન્ટા એસિટેટ મળે છે. એ કન્ફર્મ કરે છે કે ગ્લુકોઝમાં 5 OH હોવા જોઈએ, રાઈટ? હવે આપણે એવું વિચારીએ, હવે ઘણા લોકોનો એક ક્વેશ્ચન આવે કે સર એવું થોડું હોય 5 OH હોવા જોઈએ. ઘણી વખત તો એક જ કાર્બન સાથે 2 OH જોડાયેલા હોય તો એ તો આપણને બધાને ખબર છે કે એક જ કાર્બન સાથે 2 OH ન જોડાય, કારણ કે જેવા એ જોડાય તો એ તો અનસ્ટેબલ થઈ જાય છે, કારણ કે તરત પાણી ભાગ કાઢી નાખશે. મેં તમને અગાઉ પણ કીધું છે કે જેમિનલ આલ્કોહોલ પોસિબલ નથી. અને આપણે તો જાણીએ છીએ કે ગ્લુકોઝ તો એકદમ સ્થાયી સંયોજન છે, એટલે એમાં 5 OH એક કાર્બન સાથે અલગ અલગ રીતે જોડાયેલા હોવા જોઈએ. તો આ પણ તમને જે છે એ ખ્યાલ આપી શકે છે. તમારી બુક્સ છે ને એના કરતાં હું થોડું તમને ડિટેલ્સની અંદર લઈ જાઉં છું, રાઈટ? કે જેમાં જે ફ્રી CHO, એકચ્યુઅલી તો આમ તમને ખબર હોય તો ભવિષ્યમાં તો આ CHO કંઈ ફ્રી હોતું જ નથી. હા, એકચ્યુઅલી તો આ હમણાં હું તમને કહું છું, હમણાં એક સસ્પેન્સ નીકળશે. કારણ કે મેં તમને શું કીધું છે, અત્યારે બેયરે જે કોન્સેપ્ટ લગાડ્યો છે ગ્લુકોઝના મુક્ત શૃંખલાનો, એમાં શું પ્રોબ્લેમ છે એની વાત અત્યારે આપણે ચાલુ કરીએ છીએ. પછી હું આમાં પણ ફેરફાર કરાવીશ. એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ ને તો અહીંયા કંઈ તમે જેવું જુઓ છો એવી રીતે જોડાયેલા નથી હોતા. એમાં 1, 2, 3, 4 અને 6 જગ્યા નંબર ઉપર જોડાયેલા હોય છે. હા, આ તો પાછું આપણે એક વખત ચેક કરશું, પણ ત્યારે તમને હું ખ્યાલ આપીશ તમને. તો 5 OH વાળો પણ આપણને ખ્યાલ આવી ગયો. બરાબર છે? એટલે અત્યાર સુધીમાં આપણે શું જોયું? 6 કાર્બન એક લાઇનમાં જ ગોઠવાયેલા છે, સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે, પ્લસ એમાં કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહની અંદર પણ કયો સમૂહ આપણને જોવા મળે છે? તો કે આલ્ડીહાઇડ સમૂહ આપણને જે છે એ જોવા મળે છે, રાઈટ? હવે એક પ્રાથમિક આલ્કોહોલ છે તો આપણે એની પરખ જે છે એ કેવી રીતે કરી શકાતી હોય છે? હવે તમે જુઓ, એક પ્રાથમિક આલ્કોહોલની આપણે પરખ કરવી છે તો જુઓ, હું તમને એક એક્ઝામ્પલ એવું આપું છું કે મારી પાસે અત્યારે ગ્લુકોઝ છે, આ CHO છે, પછી અહીંયા આપણે શું જોઈએ છીએ? CHOH છે, અને આ CH2OH છે. બહુ ધ્યાનથી તમે જોજો આને. હવે મેં છે ને આની પ્રક્રિયા કોની સાથે કરાવું છું? પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઉં છું, રાઈટ? એટલે આખી આ ઓક્સિડેશન કરશે. હવે આ ઓક્સિડેશનમાં તમે એવો પદાર્થ વાપરેલો છે કે જે તમારો પ્રાઇમરી આલ્કોહોલ હોય, કારણ કે આ તો સેકન્ડરી આલ્કોહોલ છે, આ તો પ્રાઇમરી આલ્કોહોલ છે. અને આલ્ડીહાઇડને તો તમને ખબર તો નબળાઈ કરી શકે તો પ્રબળ તો કરી જ શકે છે. તો અહીંયા શું થઈ જશે? અહીંયા COOH આવી જશે. આ જગ્યા ઉપર આ CHOH એ કેટલી વખત તમારા અહીંયા જે હતા, બરાબર છે? તો અહીંયા 4 વખત હતા, રાઈટ? તો એ CHOH તો એને તો કોઈ અસર નથી થઈ, પણ આ નીચે જે તમારો CH2OH હતો એને COOHમાં ફેરવી નાખ્યો. આ તમે જે જુઓ છો ને એને આપણે શું કહેવામાં આવે છે? સેકેરિક એસિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? સેકેરિક એસિડ. બરાબર? તો આનો મતલબ એવો થઈ ગયો કે તમારો જે અહીંયા છે ડી ગ્લુકોઝ હતો, તો એ ડી ગ્લુકોઝને શેમાં ફેરવી નાખ્યું? સેકેરિક એસિડમાં ફેરવી નાખ્યું. હજી આપણે આ જ વસ્તુ બીજી એક રીતે તમે જુઓ. તમને યાદ આવે તો હમણાં આપણે એક ઓલો એસિડ બનાવ્યો હતો, કયો? ગ્લુકોનિક એસિડ. યાદ આવ્યું તમને? ગ્લુકોનિક એસિડ, જેમાં તમારો જે પ્રાઇમરી આલ્કોહોલ હતો એનું પણ તમે જો HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવશે, ફરીથી આ જે ગ્લુકોનિક એસિડ છે, તો આ ગ્લુકોનિક એસિડનું તમે આવી રીતે ઓક્સિડેશન કરશો તો પણ એ સેકેરિક એસિડ બનાવે છે. ફરી એકવાર વાત કરું છું, ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંને નાઇટ્રિક એસિડ સાથે એનું ઓક્સિડેશન કરતા એક જ પ્રકારનો ડાયકાર્બોક્સિલિક એસિડ, સેકેરિક એસિડ, રાઈટ? તો એ તમને જે છે એ સેકેરિક એસિડ જે છે એ બનાવે છે. આ સેકેરિક એસિડને છે ને ગ્લાયકેરિક એસિડ પણ કહેવામાં આવે છે. આનું એક બીજું પણ નામ છે, ગ્લાયકેરિક એસિડ પણ એને કહેવામાં આવે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે એમાં ગ્લુકોઝમાં કયો છે? પ્રાઇમરી આલ્કોહોલ છે. પ્રાઇમરી આલ્કોહોલ છે. આવું તમને ખ્યાલ આવી ગયો?
તો આ બેયરે આ બધી કસોટીઓ કરેલી હતી, રાઈટ? તો એના ઉપરથી ખબર પડી. તો હવે તમે જોશો તો આપણે આ જે આખું વર્ણન સમજ્યા, આ જુદું 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 ઘણું બધું વર્ણન સમજ્યા, તો એનો મતલબ એવો થઈ ગયો, એક આલ્ડીહાઇડ છે, એક પ્રાઇમરી આલ્કોહોલ છે, અને બાકીના 4 દ્વિતીયક આલ્કોહોલ છે. ટૂંકમાં 5 આલ્કોહોલ સમૂહ જે છે એ આપણને જોવા મળે છે. તો આના ઉપરથી તમે કંઈક એવું સ્ટ્રક્ચર વિચારી શકશો ને. હું કંઈક આવું કહેવા માંગુ છું કે મારી પાસે અહીંયા CHO છે, અહીંયા શું છે, CHOH છે, અહીંયા પણ શું છે, આ બીજું CHOH છે, આ ત્રીજું CHOH છે, આ ચોથું CHOH છે, અને અહીંયા CH2OH, એટલે આ પ્રાઇમરી આલ્કોહોલ છે. બહુ જ જ્યાંથી તમે જોશો તો આ કિરાલ કાર્બન હશે, આ પણ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે, એટલે 4 કિરાલ કાર્બનની હાજરી તમને જોવા મળશે. હવે જો આપણે ખબર છે કે આના પ્રમાણે તમે જોવા જાઓ તો 4 કિરાલ કાર્બનો જે છે, જેને મેં અહીંયા ફૂદેડી વડે રજૂ કરેલા છે, તો એનો મતલબ એ કે 2:4 પ્રમાણે તમે જોવા જાઓ તો આમાં 16 વિન્યાસ સમઘટકો જોવા મળે. 16 એના શું હોવા જોઈએ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અથવા સ્ટીરિયો આઇસોમર્સ એને જોવા મળે છે. અને એમાં ટૂંકમાં 8 પ્રતિબિંબી જોડો તમને જોવા મળે ને, 8 હોય અને 8 એના પ્રતિબિંબી હોય. તો હવે આપણે હમણાં જોશું, આપણે એક સાયન્ટિસ્ટ છે જેનું નામ શું છે તો કે એમિલ ફિશર. એમિલ ફિશર. તો એમિલ ફિશરે શું કીધું એમ તો કે એમિલ ફિશરે, એટલે જર્મન વૈજ્ઞાનિક છે. એમિલ ફિશર કેવા છે, જર્મન વૈજ્ઞાનિક છે. એને 1891માં આખી વસ્તુ એને ખૂબ જ આ એક્ઝેક્ટલી તમે આમ જોવા જશો ને તો એમિલ ફિશરે આ બધાના કઈ જગ્યા ઉપર ક્યાં OH ગોઠવાયેલો હોય, કેવો હોય, એ બધું જોયું. એના માટે એને 1902માં નોબેલ પારિતોષક પણ આપવામાં આવેલું છે. અને તમે જેવો તેવો નહીં સમજતા, પારિતોષક એને આપવામાં આવેલું છે, બરાબર છે, 1902માં. અને એના પ્રમાણે એને ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર હતું, સપોઝ કે જે આપણે ગ્લુકોઝ જોવા માંગીએ છીએ, તો એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર એને કેવું સમજાયું, જુઓ, જોવા જેવું છે. એને શું કીધું, આ CHO છે, અહીંયા કાર્બન છે, આ બીજો કાર્બન, એટલે આ 3, 1 2 3 4, આ 5 અને આ 6, આ CH2OH છે. અહીંયા તમે જોશો તો અહીંયા H અને OH આવશે. અહીંયા શું આવશે તો કે OH અને H આવશે. અહીંયા પણ તમે જોશો તો H અને OH આવશે, અને અહીંયા પણ તમે જોશો તો H અને OH આવશે. તો અહીંયા 1 2 3 4 5 6 આ તમને જે મળેલું છે એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર એને આવું બતાવ્યું. એમાં 3 નંબરમાં OH આ બાજુની જગ્યા ઉપર છે. અચ્છા, એને તો કોનું સ્ટ્રક્ચર બતાવ્યું, ગ્લુકોનિક એસિડનું સ્ટ્રક્ચર પણ આવું બતાવ્યું છે. હું થોડુંક આને છે ને આવી રીતે પણ હું દોરી શકું છું, જુઓ, જોજો, ચેક કરજો બરાબર. અહીંયા શું છે, CH2OH છે. હવે એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર શું છે, H અને OH છે. આમ પણ દોરાય છે. અહીંયા શું છે, OH અને H છે. અચ્છા, અહીંયા શું છે, H અને OH છે. એમ અહીંયા પણ તમે શું છે, H અને OH છે. તો આ તમને કયું સ્ટ્રક્ચર મળ્યું, ગ્લુકોનિક એસિડનું સ્ટ્રક્ચર મળ્યું. અને જે આ ક્રોસ છે એ કિરાલ કાર્બન છે. એવું જ તમે અહીંયા જોવાનો પ્રયત્ન કરશો, ચેક કરજો, આ 1 2 3 4, રાઈટ. અહીંયા પણ જોશો તો અહીંયા COOH છે, આ H છે, આ OH છે, આ OH છે, આ H છે, અહીંયા H છે, આ OH છે, અહીંયા પણ H છે, આ OH છે, અને અહીંયા આ COOH છે. આ તમે જે જુઓ છો એ છે સેકેરિક એસિડ. આનું સ્ટ્રક્ચર શું છે, સેકેરિક એસિડ નામ છે. એટલે ટૂંકમાં આ તમારું જે બંધારણ તમે 1 જુઓ છો, આ 2 જુઓ છો, આ 3 જુઓ છો. એમિલ ફિશર એવું સમજાવે છે કે ગ્લુકોઝમાં જે આ OH છે એ જે 3 નંબરના કિરાલ કાર્બન સાથે જોડાયેલો છે એનું ઓરિએન્ટેશન, એટલે કે આમ તમે જોવા જશો તો એનો વિન્યાસ કઈ બાજુ આ તમને જોવા મળે છે તો કે આ બાજુ તમને જોવા મળે છે, લેફ્ટ સાઈડ જોવા મળે છે. જ્યારે બાકીના જેમાં તમે જોશો 2 4 અને 5માં OH કઈ બાજુ છે તો કે એ કિરાલ કાર્બનની જમણી બાજુ તમને જોવા મળે છે. સમજાણું તમને બરાબર? અને આવું જ એક્ઝેક્ટલી એને 2 અને 3 ની અંદર એને જોવા મળેલું હતું. તો તમને ખ્યાલ આવશે, હજી હું આના પછીના લેક્ચર્સની અંદર આનાથી પણ હું તમને ડિટેલમાં લઈ જઈશ કે મોનોસેકેરાઇડના વિન્યાસોને કેવી રીતે રજૂ કરવામાં આવે છે. હું થોડીક મારી વાત પણ તમને એની અંદર હું સમજાવીશ. તો આજે આપણે અહીંયા અટકશું
અહીંયા તમને ખ્યાલ આવી ગયેલો છે કે કઈ કઈ રીતે આપણે એની બધી કસોટીઓને આપણે અહીંયા સમજેલા છીએ. છતાં તમને કોઈ ક્વેરી હોય તો ડેફિનેટલી તમે મને જસ્ટ કોન્ટેક્ટ કરજો, મારા વોટ્સએપ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરજો. અને આપને બધાને ખાસ વિનંતી કે ભવિષ્યની અંદર હું છે ને મારા લેક્ચર્સને થોડાક એવા મોડ ઉપર લઈ જઈશ, એટલે કે જેમાં પછી હું ખાલી લિંક જ તમને મોકલી શકીશ. એટલે તો તમે તમારું જે આમાં સબસ્ક્રાઇબ ખાસ કરજો. તમે કોઈ ઘણા લોકો સબસ્ક્રાઇબ કર્યા નથી એમ, તો ઓલું શું છે, હું તરત જ તમને નોટિફિકેશન આપી શકીશ, તો તમે સબસ્ક્રાઇબ ખાસ કરજો. તમારામાંથી ઘણા સ્ટુડન્ટે હજી સબસ્ક્રાઇબ કરેલા નથી. સબસ્ક્રાઇબનો એક ફાયદો શું છે કે મારા કોઈ પણ એવા વિડીયો છે કે જે હું તમને જ ફોરવર્ડ કરી શકું. અધરવાઇઝ મારી ઓપન પ્લેટફોર્મ હોવાને કારણે બીજા બધાને આપણે કંઈ એનો લાભ નથી આપવો. એટલે ભૂલ્યા વગર તમે જો કદાચ આ મારો સાંભળતા હશો તો તમે એને સબસ્ક્રાઇબ પહેલાં તમે એની અંદર કરી દેજો.